મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યો છે। પૂર્વોત્તરમાં સ્થિત આ રાજ્યમાં લૂંટ, હત્યા અને અશાંતિના સમાચાર સતત આવી રહ્યા છે। મણિપુરમાં 3 મે 2023 થી હિંસા શરૂ થઈ હતી, પરંતુ 16 મહિના બાદ પણ રાજ્યમાં શાંતિ નથી આવી। મણિપુરમાં સ્થિતિની ગંભીરતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બંને સમુદાય પાસે હવે એવા હથિયારો છે જેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે છે। મણિપુર ફરી હિંસાની આગમાં લપેટાઈ રહ્યું છે। રાજધાની ઇમ્ફાલ સહિત 3 જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરી દેવાયું છે। હાલમાં ડ્રોનથી બોમ્બ વિસ્ફોટ કરવાની ઘટનાઓ પણ વધવા લાગી છે, જેના વિરોધમાં મહિલાઓ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી। લોકોમાં પ્રશાસનને લઈને ગુસ્સો વધી રહ્યો છે। કેટલાક પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો। કથળી રહેલા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ સહિત 3 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 5 દિવસ માટે ઇન્ટરનેટને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। હાલમાં હિંસાની ઘટનાઓ વધવા લાગી છે અને તે ફરી સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંસા વધુ ફેલાતી અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં 5 દિવસ માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી છે। ગયા વર્ષે મે મહિનાથી મણિપુરમાં હિંસાની આગ સળગી રહી છે, જેને રોકવામાં સમગ્ર પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે। રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર રાજ્યમાં 15મી સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોબાઈલ ડેટા સર્વિસ, લીઝ લાઇન, VSATS, બ્રોડબેન્ડ અને VPN સર્વિસનો પણ સમાવેશ થાય છે। આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો ઉશ્કેરણીજનક ભાષણો, તસવીરો અને વિડીયો વગેરેને સોશિયલ મીડિયામાં તેમજ મેસેજિંગ એપ દ્વારા શેર કરી રહ્યા છે, અને જેનાથી હિંસા વધુ ભડકાવાની શક્યતાઓ છે। આ સાથે જ તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોને બુધવારથી 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે। સોમવારે ઇમ્ફાલમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ડ્રોન મિસાઇલ હુમલા કરનારાઓ સામે પગલાં લેવાની માંગણી કરી હતી અને આ સાથે તેમણે એક રેલી પણ કાઢી હતી। આ દરમિયાન તમામ પ્રદર્શનકારીઓએ રાજભવન તરફ રેલી કાઢી હતી, જે દરમિયાન તેમને વચ્ચે જ સુરક્ષા દળોએ અટકાવી દીધા હતા અને જેના પરિણામ સ્વરૂપ સામસામે ભારે ઘર્ષણ પણ થયું હતું। પોલીસ અને સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। મણિપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ પૂતળા બાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। 6 તારીખે મોઈરંગમાં હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। મણિપુરના પ્રથમ મુખ્યમંત્રી જે છે તેમના ઘર પર પૂજા ચાલી રહી હતી અને આ પૂજામાં પૂજા કરી રહેલા એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી। ટ્રાઉંગલાઓબી ગામમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં ભારે નુકસાન થયું હતું। જો કે કોઈ પણ વ્યક્તિ આ હુમલાની અંદર ઘાયલ નહોતું થયું। મણિપુરમાં છેલ્લા 16 મહિનાથી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 200 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા છે। એક વર્ષથી અનેક લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર બની ગયા છે। આ હિંસાઓમાં મૈતેઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે આ હિંસા ફાટી નીકળી છે, જે દરમિયાન મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવા સહિતની અત્યંત જઘન્ય અપરાધની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે અને તાજેતરમાં ડ્રોન અને મિસાઇલ હુમલા પણ વધી રહ્યા છે, જેમાં હાલમાં 8 લોકો માર્યા ગયા છે। લોકો હવે હિંસાને અટકાવવાની માંગણી સાથે પણ પ્રદર્શનો કરી રહ્યા છે। સોમવારે મુખ્યમંત્રી અને રાજ્યપાલના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ 2000 જેટલા જવાનોને તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે। મણિપુરની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।